હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 એક ચલ સુરેખ સમીકરણની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 2 છે. આ લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 1 અને ઉદાહરણ નંબર 2ની વાત કરીશું, જે આપણા સ્વાધ્યાય 2.1ની આગળ આવેલા છે. પછી આપણે સ્વાધ્યાય 2.1ની વાત કરીશું, પછી આપણે સ્વાધ્યાય 2.2ની આગળના ઉદાહરણ કરીશું અને પછી આપણે સ્વાધ્યાય 2.2ની ગણતરી કરીશું. તો ચલો આપણે આજના બંને ઉદાહરણ ગણી લઈએ. તો ઉદાહરણ નંબર 1 એની રકમમાં આપણને શું આપેલું છે કે ઉકેલ શોધો 2x - 3 = x + 2. એટલે કે અહીંયા આપણે ઉકેલ શોધવાનો છે. આપણને અહીંયા ચકાસણી કરવાનું કીધું નથી, એટલે માત્ર ખાલી અહીંયા આપણે એક્સની કિંમત શોધવાની છે. તો પહેલાં તો આપણે લખી દઈએ કે આપણને સમીકરણ શું આપેલું છે. અહીંયા 2x - 3 = x + 2. હવે આપણે શું કરીશું, અહીંયા જે એક્સવાળું પદ હશે એને આપણે આગળ લાવીશું અને જે -3 છે એને આપણે બરાબરની પાછળ લઈ જઈશું. તો ચલો લઈ જઈએ. મેં તમને શીખવાડ્યું પણ હતું ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં કે જે પ્લસ હોય એને બરાબરની પેલી સાઈડ લઈ જાઓ તો માઇનસ થઈ જશે, જે માઇનસ હોય એને બરાબરની પેલી સાઈડ લઈ જાઓ તો પ્લસ થઈ જશે, જે ગુણાકારમાં હોય એને બરાબરની પેલી સાઈડ લઈ જાઓ તો ભાગાકારમાં જશે, અને ભાગાકારમાં હોય એને બરાબરની પેલી સાઈડ લઈ જાઓ તો ગુણાકારમાં થઈ જશે. એટલે સરવાળો હોય એ માઇનસ થઈ જશે, માઇનસ હોય પ્લસ થઈ જશે. આવું જ ગુણાકાર અને ભાગાકારમાં છે કે ગુણાકારમાં હશે ભાગાકારમાં જશે અને ભાગાકારમાં હશે ગુણાકારમાં જશે. તો અહીંયા જો એક્સ પ્લસમાં છે તો બરાબરની આગળ આવશે તો માઇનસ થઈ જશે. તો અહીંયા 2x - x, અને અહીંયા જે -3 છે એ માઇનસમાં છે તો બરાબરની પેલી સાઈડ જશે તો પ્લસ થઈ જશે. તો ત્યાં ઓલરેડી +2 છે અને એમાં +3 એડ થશે. ઓકે, તો 2x માંથી x જશે તો એકલા આપણે x વધશે. તો અહીંયા એક્સની કિંમત શું મળી? 2 + 3. તો સિમ્પલી અહીંયા આપણને એક્સની કિંમત 5 મળી ગઈ. તો આ આપણો ઉદાહરણ નંબર 1નો જવાબ મળી ગયો. આપણે અહીંયા ચકાસણી કરવાની નથી. જો ચકાસણી આપણે જે સ્વાધ્યાય 2.1 છે એમાં દરેક દાખલામાં આપણે ચકાસણી કરવાની છે. તો તે આપણે જ્યારે પણ આપણને પૂછ્યું છે ત્યારે આપણે સંપૂર્ણ ચકાસણી કરી લઈશું. અને મેં તમને ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં શીખવાડ્યું છે કે કેવી રીતે તમારે ચકાસણી કરવાની છે. છતાં પણ આપણા 10 દાખલા છે જેમાં આપણે ચકાસણી કરવાની છે. એટલે હાલ તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. હવે આપણે ઉદાહરણ નંબર 2ની ગણતરી કરીએ. તો એમાં આપણને શું આપેલું છે? એમાં પણ અહીંયા આપણે ઉકેલ જ શોધવાનો છે. એટલે કે અહીંયા આપણને કયો ચલ આપેલો છે? x. તો અહીંયા આપણે સિમ્પલી એક્સની કિંમત શોધવાની છે. સમીકરણ આપણને શું આપેલું છે કે 5x + 7/2 = 3/2x - 14. તો ચલો પહેલાં તો આપણે સમીકરણને ફરીથી અહીંયા લખી દઈએ. તો સમીકરણને અહીંયા આપણે લખીશું કે 5x + 7/2 = 3/2x - અહીંયા 14. ઓકે, તો હવે જો જે આ એક્સવાળું પદ છે એને આપણે બરાબરની આગળ, એની પહેલાં આપણે શું કરીએ, અહીંયા જો આગળ લાવી એની પહેલાં હું તમને શીખવાડું કે અહીંયા જો અહીંયા પણ ભાગાકારમાં 2 છે અને અહીંયા પણ ભાગાકારમાં 2 છે. તો ભાગાકારવાળા પદને આપણે નીકાળી દઈએ, બધા આપણે અંશવાળા પદ લાવી દઈએ સિમ્પલી. તો અહીંયા જો બંને જગ્યાએ 2 જ છે તો આખું જે સમીકરણ છે એને આપણે અહીંયા 2 વડે ગુણી લઈએ. એટલે કે જે આપણે દરેક પદ છે 5x, પછી 7/2, અહીંયા 3/2x અને -14, આ ચારે પદને આપણે 2 વડે ગુણી લઈએ. તો સિમ્પલી આપણે જે ભાગાકારમાં 2 છે એ ઉડી જશે. તો ચાલો આપણે કરીએ અહીંયા. તો અહીંયા સૌપ્રથમ તો 5x × 2, પછી અહીંયા +7/2 એને પણ ગુણ્યા 2 કરીએ, બરાબરની પેલી સાઈડ 3/2x એને પણ ગુણાકારમાં 2 કરીએ, અને અહીંયા -14 × 2. ઓકે, તો અહીંયા જો આપણા આ ગુણાકારમાં 2, આ ભાગાકારમાં 2 ઉડી ગયા, અહીંયા પણ ગુણાકારમાં 2, આ ભાગાકારમાં 2 ઉડી ગયા. તો સિમ્પલી હવે આપણા દરેક પદ આવી જશે જે આપણા અંશમાં આવી જશે અને ભાગાકારમાં આપણું કંઈ રહેશે નહીં. તો હવે માટે જો અહીંયા 5x × 2 તો એ કેટલા થઈ જશે? અહીંયા આપણા 10x થઈ જશે. તો અહીંયા 10x, પછી અહીંયા જો આપણા 2 તો ઉડી ગયા તો માત્ર +7 વધ્યા. ઓકે, બરાબરની પેલી સાઈડ ત્યાં પણ 2 ઉડી ગયા તો માત્ર અહીંયા 3x વધ્યા, અને પેલી સાઈડ -14 × 2 તો 14 × 2 કેટલા થશે? -28 થશે. ઓકે, તો આ આપણું સિમ્પલી થઈ ગયું. હવે આપણે જે એક્સવાળું પદ છે એને આપણે બરાબરની આગળ લાવીએ અને +7 છે એને આપણે બરાબરની પેલી સાઈડ લઈ જઈએ. તો ચલો હવે આપણે કરીએ. તો જો +3x છે તો બરાબરની આગળ આવશે તો માઇનસ થઈ જશે. તો માટે 10x - 3x. ઓકે, અને આ જો
અહીંયા +7 છે તો બરાબરની પેલી સાઈડ જશે તો -7 થઈ જશે, તો -28 તો ઓલરેડી છે અને એમાં -7 થઈ જશે. ઓકે, તો હવે આપણે આગળની ગણતરી કરીએ. તો જો 10x માંથી 3x જશે તો કેટલા વધશે? અહીંયા સિમ્પલી આપણા 7x વધશે અને આ સાઈડ -28 અને -7 તો થશે સરવાળો, પણ નિશાની કોની આવશે? માઇનસની આવશે. તો -28 અને -7નો સરવાળો કેટલો થાય? 35 થાય, પણ નિશાની આવશે માઇનસની, એટલે કે અહીંયા આપણા -35 થશે. હવે જો અહીંયા આ 7 શું છે? એક્સના ગુણાકારમાં છે. જો એને બરાબરની પેલી સાઈડમાં લઈ જવું હોય તો શેમાં જશે? ભાગાકારમાં જશે. તો અહીંયા માટે x બરાબર અહીંયા -35/7. તો અહીંયા જો 35ના અવયવ તમને ખબર છે કે 7 × 5 અને નીચે ભાગાકારમાં 7 છે, તો 7 ઉડી જશે, પણ ઓલરેડી આગળ માઇનસ છે, તો શું જવાબ આવશે આપણો? અહીંયા -5 જવાબ આવશે. તો અહીંયા લખી દઈએ કે એક્સની કિંમત આપણને અહીંયા મળશે -5. ઓકે, આપણે સાઈડમાં અવયવ પાડી અને એને ઉડાડી દીધા છે. અહીંયા આપણે ઉડાડતા નથી, તમારે ઉડાડવું તો અહીંયા તમે લખી શકો છો કે 7 ઉડી ગયા, તો અહીંયા 5 વધશે એટલે આપણે -5 જવાબ મળે. ઓકે, પણ અહીંયા આપણે ઉડાડતા નથી, સાઈડમાં આપણે ઉડાડ્યા છે એટલા માટે. તમને સિમ્પલી સમજણ પડી ગઈ. તો અહીંયા આપણે ઉદાહરણ નંબર 2 માં પણ આપણને એક્સની કિંમત મળી ગઈ. અને જો તમને અહીંયા ચકાસવાનું કીધું હોય તો તમારે એક કિંમત, આ જે ડાબી બાજુની કિંમતમાં તમારે એક્સની કિંમત મૂકવાની છે, પછી જે જમણી બાજુનું પદ છે એમાં પણ તમારે એક્સની કિંમત મૂકવાની છે. અને જો બંનેનો જવાબ સરખો મળે તો આપણે અહીંયા કહેવાનું છે કે શું જે આપણી કિંમત શોધીએ સાચી છે, ડાબી બાજુ બરાબર જમણી બાજુ. પણ ક્યારે? જ્યારે તમને પૂછ્યું ત્યારે. અહીંયા ક્યાંય પણ તમને પૂછ્યું નથી કે જે તમારો જવાબ મળ્યો છે એને ચકાસો. અહીંયા માત્ર તમને એટલું જ કીધું કે ઉકેલ શોધો, આપણે અહીંયા ઉકેલ શોધી દીધો. ઓકે, તો એ આપણને -5 મળ્યો અને જે ઉપરનો દાખલો હતો એમાં આપણને +5 જવાબ મળ્યો હતો. તો સિમ્પલી આપણે બંને ઉદાહરણ પૂર્ણ થઈ ગયા. એની સાથે અહીંયા આપણો લેક્ચર પણ પૂર્ણ થઈ ગયો. તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો, તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે. હવે જે આગળનો લેક્ચર આવશે એમાં આપણે સ્વાધ્યાય 2.1ના દાખલાની ગણતરીની શરૂઆત કરીશું. તો મળીએ આપણે સ્વાધ્યાય 2.1ની સાથે.